ફ્રેન્ડ્સ અમારા વિવાસને બેડ ઉપરથી ઉતરતા આવડી ગયું છે। એ કેવી રીતે બેડ ઉપરથી ઉતરે છે ફ્રેન્ડ તમે દેખજો, તમે દેખતા જ રહી જશો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ આજે છે ને અમે મારા મામાના છોકરાના મેરેજ આવે છે તો અમે એમના કંકોત્રી લેખનમાં ગયા હતા, તો એ હું તમને વિડીયો બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। અને બીજું મામેરામાં પણ અમે ગયા હતા, એનો પણ હું તમને વિડીયો બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। અને ત્રીજું વિવાસની મસ્તી બતાવીશ કે વિવાસ બેડ ઉપર ચડતા શીખી ગયો છે, ઉતરતા પણ શીખી ગયો છે અને ઘોડિયામથી પણ ઉતરતા શીખી ગયો છે। તો ફ્રેન્ડ હું તમને દરેકે દરેક વસ્તુ બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ આ છે મારા મામાનું ઘર। જો અહીંયા કેટલા બધા લોકો આવ્યા હતા કંકોત્રી લેખન માટે, તો અમે પણ ગયા હતા કંકોત્રી લેખન માટે। જો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો। જો અહીંયા કેટલી સરસ સરસ કોઈ કંકોત્રી અહીંયા ગોઠવી હતી, ચારે બાજુ જો કેટલા સરસ કોઈ ફૂલો પણ ગોઠવ્યા હતા। હવે હું તમને બતાવું છું, જો સામે બેઠો છે મારા મામાનો છોકરો અને એની વાઈફ, જો એ લોકો કંકોત્રી લેખન આ રીતે લખતા હતા। ફ્રેન્ડ્સ જો પાછળ પણ કેટલું સરસ કોઈ લટકણ લટકાયેલું છે, લખેલું છે અંદર કંકોત્રી લેખન। તો જો અહીંયા સામે છે ને જે લોકો લખવા આવે છે એ લોકોને બેસાડતા હતા ને મારા ભાઈ નયન ભાભી તકણ સામે બેઠા હતા। જો ઋત્વી ઊભી છે, મને પણ બોલાવે છે, તો હવે હું લખવા જાઉં છું, તમે વિડીયોમાં બને રહેજો। જો હું ઋત્વી પણ અહીંયા લખવા બેસી ગયા હતા, કારણ કે સામે ફોટો પાડતા હતા ને તો આ રીતે લખીને ફોટો પાડવાનો હોય છે। તો જો અમે ફોટો પાડવા ગયા હતા અંદર, ખાલી આ રીતે પેન પકડી રાખવાની હોય છે અને ફોટો પાડવાનો હોય છે। તો જો હું ને ઋત્વીએ ત્યાં આગળ ફોટો પડાવ્યો હતો। ફ્રેન્ડ્સ આ મારા મામાનો છોકરો છે, તો તેના લગ્ન 30 તારીખે છે, તો હું મેરેજમાં જઈશ ને તો એનો પણ તમને વિડીયો બનાવીને બતાવીશ, તમે દેખજો। જો મારી જોડે તમને દેખાય છે ગાય ને બધું મૂકેલું છે, નાના નાના રમકડા, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ આખે આખું તમને બતાવું છું ઘર કેટલું સરસ કોઈ આજે શણગારેલું હતું। તો ફ્રેન્ડ જો અહીંયા ગાય પણ મૂકેલી હતી, જો દેખાય છે કેટલી સરસ કોઈ નાનું રમકડું હતું, ગાયની ઉપર કંકોત્રી પણ કેટલી સરસ કોઈ આ રીતે મૂકેલી હતી, ચારે બાજુ ફૂલો પણ કેટલા ડિઝાઇનથી ગોઠવેલા હતા। તો અમારા ભાઈ છે, પછી અમે બહાર બેઠા હતા, તો જો આ બધા મારા મામા બધા મારા સગાવાલા જ હતા। તો સાંજે અહીંયા નાસ્તો પણ આપ્યો હતો, તો નાસ્તામાં એમને ભાજી પાવ રાખી હતી, તો પણ અમે ખાધું નહોતું, કારણ કે અમારે રિસેપ્શનમાં ખાવા જવાનું હતું એના કારણે। તો રિસેપ્શનમાં કઈ કઈ જગ્યાએ ખાવા ગયા હતા એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। તો જો ઋત્વી બોલાવે છે, આ મીનાક્ષી, મારા પપ્પા, અમે બધા બેઠા હતા ને વિવાસ મારા બનેવી જોડે હતો, આ કૌશિકુમાર લઈને વિવાસને ફરતા હતા। વિવાસને છે ને ટોપી પહેરાવેલી હતી પણ એ કાઢી નાખતો હતો, કારણ કે ટોપી બિલકુલ ગમતી ન હતી એના કારણે। તો જો ફ્રેન્ડ ભાજી પાવ આવી ગઈ હતી, તો આ મારા મામા છે, આમનું નામ છે સુરા મામા, એ શું કે મારો વિડીયો તો લે, તો એમનો વિડીયો મેં આલી ફેર લીધો હતો। તો જો બધા ભાજી પાવ ખાવા બેસી ગયા હતા। પછી હું અને ઋત્વી અમે અહીંયાથી ગાડી લઈને નીકળ્યા હતા અને અમે રિસેપ્શનમાં ખાવા ગયા હતા। તો જો હવે હું અને ઋત્વી અને મારા ભાણી પણ અમારી સાથે આવી હતી રિસેપ્શનમાં, તો તમે વિડીયોમાં બને રહેજો। અમે કઈ જગ્યાએ રિસેપ્શનમાં જવાના છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ મારા બીજી ભાણી પણ આવી હતી, એ રિસેપ્શનમાં પહોંચી ગઈ હતી, અમે છેલ્લે જઈએ છીએ, તો એક ભાણી મારી જોડી હતી અને બીજી ભાણી એક્ટિવા લઈને ત્યાં આવી ગઈ હતી। તો એ લોકો અમારે વેઇટ કરતા હતા, તો અમે અહીંયાથી થોડાક જલ્દી નીકળ્યા હતા, કારણ કે રાત્રે લગભગ 8 કે 8:30 જેવા વાગી ગયા હતા એના કારણે। તો જો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ, રિસેપ્શન અહીંયાથી લગભગ 2 થી 3 કિલોમીટર જેટલું દૂર હતું। તો ફ્રેન્ડ હવે હું તમને બતાવું છું રિસેપ્શનમાં પણ કેટલું સરસ કોઈ શણગારેલું હતું। તો જો હું તમને એન્ટ્રી ગેટ બતાવું છું કેટલો સરસ કોઈ શણગારેલો છે, તો તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ આ છે અમારા પાટણ શહેરનો પેટ્રોલ પંપ, કેટલો સરસ કોઈ અંદર લાઇટિંગ કરેલી છે, જો દેખાય છે ચારે બાજુ લાઇટો ભરાયેલી છે, અંદર પણ કેટલી સરસ કોઈ લાઇટિંગ કરેલી હતી। તો ફ્રેન્ડ હવે અમે પહોંચવાની તૈયારીમાં છીએ, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ। જો ફ્રેન્ડ આ છે એન્ટ્રી ગેટ, કેટલો સરસ કોઈ શણગારેલો છે ને, ઉપર પણ જો કેટલા બધા વ્હાઇટ કલરના ફૂલ મૂકેલા છે, પણ આ ફૂલ નકલી હતા, તમને ખબર પડી જાય કે રિસેપ્શનમાં હોય તો આ બધા ફૂલ તો નકલી જ હોય, કોઈક જ જગ્યાએ અસલી જોવા મળે છે। તો જો ઉપર પણ કેટલું સરસ કોઈ ઝુમ્મર ને વ્હાઇટ ફૂલ ને થીમ કેટલી સરસ કોઈ લીધી છે, ચારે બાજુ લાઇટ કલરના જ કલરો બધા લીધા છે, જો દેખાય છે બધા કલર લાઇટ જ હતા। તો ફ્રેન્ડ અમે રિસેપ્શનમાં જમીને હવે નીકળ્યા હતા, પછી અમારે બીજે પણ જવાનું હતું, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ તમને બહારનો સીન બતાવું છું, આ બહારનો સીન કેટલો સરસ કોઈ અહીંયા પણ મેન ગેટ શણગારેલો હતો। એના પછી અમે બીજા દિવસે શ્રીમંતમાં ગયા હતા। તો ફ્રેન્ડ હવે હું તમને શ્રીમંતનો પણ વિડીયો બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો। જો દેખાય છે સામે લખેલું છે મા અને પા, કેટલું સરસ કોઈ અહીંયા લખેલું હતું। મારા મમ્મી અને ઋત્વી પહેલાં પહોંચ્યા હતા, હું થોડોક મોડા ગયો હતો કારણ કે મારે ટ્યુશન લેવાના હતા એના કારણે।
ફ્રેન્ડ્સ, આ શ્રીમંત પાટણ શહેરમાં સંતોકબા હોલ આવ્યો હતો ત્યાં કણ રાખ્યો હતો. તો જો કેટલો મોટો હોલ છે આ રહ્યો. અહીંયા જો ચારે બાજુ કેટલા સરસ કોઈ ખુરશીઓ પણ મૂકેલી હતી, ઉપર મંડપ પણ ચારે બાજુ કરેલો હતો. તો આ બધા મારા સગાવાલા છે, મારા સસરા સામે બેઠા છે. આ મારા બધું મારા સસરા બાદનું સગું હતું. આ મારા સગાફાઈ બેઠા છે. ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે કે શ્રીમંતમાં આપણે લુગડા લઈને આવતા હોય છે. તો જો અહીંયા બધા બહાર વેઇટ કરે છે કારણ કે લુગડા લઈને આવે છે. તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો કેટલા બધા લોકો અહીંયા બહાર વેઇટ કરતા હતા. જો ફ્રેન્ડ્સ, બેડું લઈને આવે છે, હું તમને બતાવીશ. કપડાં પણ લઈને આવશે પાછળ. તો સૌથી પહેલાં તમને ખબર, શ્રીમંત ભરતા હોઈએ તો આ રીતે બેડું ઉપાડીને આવતા હોય છે. તો જો બેડું અને કપડાં લઈને આવે છે. જો અહીંયા કેટલા બધા લોકો હતા. ફ્રેન્ડ, હું તો છેક રાત્રે ગયો હતો એટલા માટે હું વિડીયોમાં નહીં હોઉં. ઋત્વી, વિવાસ અને મારા મમ્મી વિડીયોમાં હશે કારણ કે અહીંયા તો સ્ત્રીઓની સૌથી વધારે જરૂર પડે એટલા માટે જો ઋત્વી, વિવાસ અને મારા મમ્મી લોકો ગયા હતા. તો જો આટલા બધા લોકો અહીંયા આવ્યા હતા. આ બધા છે ને મારા સગાવાલા છે ને ઋત્વીના સગાવાલા છે. જો અહીંયા ફોટોગ્રાફી પણ ચાલુ હતી, દેખાય છે. અહીંયા ફોટો પણ અહીંયા પાડતા હતા. તો ફોટો પાડીને પછી શું આપશે એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ, અહીંયા ખુરશીઓની કેટલી સરસ કોઈ વ્યવસ્થા હતી. પાછળ પણ જો ખુરશીઓ મૂકેલી હતી. અહીંયા કેટલાક લોકો બેઠેલા હતા અને અત્યારે ફોટોગ્રાફી ચાલતું હતું. ફ્રેન્ડ, અહીંયા જમવાનું પણ હતું. જમવામાં પણ કાઠિયાવાડી જમવાનું હતું. જો ફ્રેન્ડ, આ રેડ કલરની સાડી પહેરીને જે છોકરી ઊભી છે ને એનો શ્રીમંત ભરવાનો હતો આજે. અને પાછળ જે ચશ્માવાળો છોકરો ઊભો છે એનો શ્રીમંત આજે ભરવાનો હતો. ફ્રેન્ડ, હું તો બહુ એટલો ઓળખતો નહોતો કારણ કે અમારે દૂરનું હતું એના કારણે. તો જો હવે ચાલો કરે છે, આના શ્રીમંત ભરાવાના છે. તો જો ચાલો બેડાને પણ ચાલના કરવાનો હોય છે 5. ના રીતે એની મમ્મીને પણ ચાલો કરવાનો હોય છે. ફ્રેન્ડ્સ, હવે તમને વિવાસની થોડીક મસ્તી બતાવું છું. જો અમારો વિવાસ બેડ ઉપરથી ઉતરતા શીખી ગયો છે. મને પણ નથી ખબર કેવી રીતે શીખી ગયો છે. કોઈએ વિવાસથી શીખવાડ્યું નથી, તો છતાં જો ઉતરી ગયો ને, કેટલો સરસ કોઈ રીતે ઉતરતા શીખી ગયો હતો. ફ્રેન્ડ, એને ચડતા પણ આવડી ગયું હતું. જો ખુરશી મૂકીને તો વિવાસ એ ખુરશી પર પકડીને ચડતો પણ હતો. એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો વિવાસ કેવી રીતે ચડતો હતો. તો હું તમને ફરીથી બતાવું છું. જો વિવાસ ઉતરવાની કોશિશ કરે છે, વિવાસ કેવી રીતે ઉતરે છે તમને નવાઈ જ લાગશે. જો હજી તો વિવાસ ફક્ત 10 મહિનાનો પૂરો થયો છે, 11મો મહિનો બેઠો છે. તો છતાં જો એને કેવું આવડી ગયું ઉતરતા. આ રીતે પાછા જઈને આમ ધીમે ધીમે આવવાનું એટલે કે ઉતરી જવાય. જો ઉતરી ગયું કે પાછો કેટલો વ્યવસ્થિત ઉતરે છે, એવું નહીં કે પડી જાય એ રીતે. એને આ રીતે વ્યવસ્થિત ઉતરતા પણ આજે આવડી ગયું હતું. ફ્રેન્ડ, મેં તો પહેલી જ વાર દેખ્યું કે વિવાસ આ રીતે ઉતરી શકતો હતો. તો ફ્રેન્ડ, જો એને ચડતા પણ આવડી ગયું હતું. આ ખુરશી એને જ મૂકી હતી ને આ ખુરશી પર મૂકીને જો કેવો ચડી ગયો ને વિવાસને, આજે ચડતા પણ આવડી ગયું હતું, ઉતરતા પણ આવડી ગયું હતું. પહેલી જ વાર વિવાસને આ ઉતરતા અને ચડતા આવડી ગયું હતું. ફ્રેન્ડ, મને તો નવાઈ જ લાગે છે કે આટલો નાનો છોકરો કે આ રીતે બેડ ઉપર ચડી પણ શકે છે, ઉતરી પણ શકે છે. તો મારા વિવાસનું સૌથી મોટું પરાક્રમ આ રહ્યું હતું આજના દિવસ માટે. તો ફ્રેન્ડ, હજી પણ એનું એક પરાક્રમ તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, હવે હું તમને બતાવું છું વિવાસ કેવો સોફા ઉપર ચડે છે. જો નીચે ગાડી મૂકી છે થાર, એની ઉપર જો પગ મૂકીને કેવો ચડે છે. આવું પણ એ કરતાં શીખી ગયો હતો. પણ મારા પપ્પાએ આજે થાર પકડી હતી એકવાર, તો એ જાતે જ ઓટોમેટિક ચડી ગયો હતો. આ તો જસ્ટ તમને વિડીયો બતાવવા માટે મેં મારા પપ્પાને કીધું કે તમે થાર પકડો અને વિવાસ ઉપર ચડે. તો એટલે જો ચડતા પણ શીખી ગયો ને ઉતરતા તો એને આવડતું હતું જ. એ તો મેં તમને પહેલાં બતાવેલું જ હતું. તો મારા પપ્પા શીખવાડે છે કે ગાડી પર પગ મૂકીને ઉતર. તો જો એ ઉતરવાનો પણ ટ્રાય કરે છે. તો ફ્રેન્ડ, આ પણ વિવાસનું પહેલી જ વાર પરાક્રમ હતું. જો કેવો ઊભો છે ને ગાડી ઉપર, એને છે ને આવું બધું કરવું કાર્ય બહુ જ ગમે છે. એના કારણે એને દાદા પણ શીખવાડે છે કે જો વિવાસ આ રીતે ધીમે ધીમે ઉતરવાનું, ધીમે ધીમે ચડવાનું, પડી ના જવાય. એના કારણે ફ્રેન્ડ્સ, વિવાસ તો એટલો હોશિયાર થઈ ગયો છે ને, એને ખબર પડી ગઈ કે પડે એટલે વાગે એટલે પછી કે દુખાય એટલે પછી રોવું પડે. એના કારણે કે ધીમે ધીમે કોઈ બી જગ્યા જાય ને તો ધીમે ધીમે ચડે છે, ધીમે ધીમે ઉતરતો હોય છે. ફ્રેન્ડ્સ, હવે વિવાસનું તમને ત્રીજું પરાક્રમ બતાવું છું. જો વિવાસ ઘોડિયામાં સૂઈ ગયો હતો તો નાટક કરે છે, સૂયો નથી પણ નાટક કરે છે. તો ફ્રેન્ડ્સ, તમે દેખજો વિવાસ કેવો ઘોડિયામાંથી ઉતરી જાય છે ઓટોમેટિક, જાતે ના જાતે. તો જો દેખાય છે, જો ઘોડિયામાં કેવા નાટક કરે છે. એ સૂતો નથી પણ આ રીતે રમતો હોય છે, નાટક કરતો હોય છે. બેઠો બેઠો જો નીચે ચાવી નાખે છે, ચાવી લે છે પછી નાખે છે, એ રીતે રમતો હોય છે. તો ફ્રેન્ડ, વિવાસ હું તમને બતાવીશ. વિવાસ તમે દેખજો આખું ઘોડિયામાંથી નીચે પણ ઉતરતા શીખી ગયો છે. એ કોઈએ શીખવાડ્યું નથી, તો છતાં એને ઓટોમેટિક જાતે આવડી ગયું છે કે જો એને સૂવું ના હોય તો એ ઓટોમેટિક જાતે નીચે ઉતરી જાય છે. જો નીચે પગ મૂકે ને એમ કરીને એક પગ કાઢશે, પછી બીજો પગ કાઢીને નીચે બેસી જશે. પાછો વ્યવસ્થિત બેસે, એવું નથી કે માથે વાગે ને પગે વાગે ને, વ્યવસ્થિત સીધો બેસી જાય છે. તો જો ફ્રેન્ડ, હું તમને વિડીયોમાં બતાવીશ, તમે દેખજો વિવાસ કેવો વ્યવસ્થિત નીચે બેસી જશે, નીચે ઉતરી પણ જશે. ફ્રેન્ડ, જો દેખાય છે એ કોશિશ કરે છે. જો કોશિશ એની કામયાબ બની જશે, એને ખબર પડી ગઈ કે આ બાથી નીચે ઉતરાય છે. જો
અડધો ઉતરી જવાની તૈયારીમાં જ છે. હવે હું તમને બતાવીશ, તમે દેખજો વિવાસ ઓટોમેટિક આખો ઉતરી જશે. જો દેખાય છે, હજી વિચાર છે કે કેવી રીતે ઉતારવાનું. તો જો હવે એને આવડી ગયું. જો બીજો પગ એને બહાર કાઢી નાખ્યો હતો, ઋત્વી થોડીક જોડે ગઈ હતી કારણ કે પડી ના જાય એના કારણે. જો ફ્રેન્ડ ઉતરી ગયો વિવાસ, અમારા વિવાસને ઘોડિયામાંથી પણ ઉતરતા આવડી ગયું હતું. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.